નમસ્કાર મિત્રો, આજે તમને એક યુનિફાઈડ પેન્શન યોજના જે અત્યારે સરકાર લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે તેના વિશેની કેટલીક સમજ છે હું આપવાનો છું. મિત્રો, હવે દરેક ભારતીયોને પેન્શનનો લાભ છે મળવાનો છે. આપણે ત્યાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓને જ પેન્શન મળે છે એવી યોજના આપણે માનીએ છીએ, પરંતુ આપણી ભારત સરકાર, કેન્દ્ર સરકાર હવે યુનિવર્સલ પેન્શન સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે સરકારી નોકરી હોવું એ જરૂરી નથી. મંત્રાલયના એક જણાવ્યા પ્રમાણે તમે ખાનગી નોકરી કરો છો, દુકાન ચલાવો છો, વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા કરો છો કે મજૂરી કામ કરો છો, આ બધા જ નાગરિકોને માટે સ્વૈચ્છિક અને કોન્ટ્રીબ્યુટરી આપતી યોજના હવે સરકાર લાવવાની છે. આ યોજના હાલની જે પેન્શન યોજનાથી કેવી રીતે અલગ છે, તેનો લાભ કેવી રીતે અને કોને કોને મળી શકે, એના માટેની દરેક સવાલોના જવાબ હું આજે તમને આ વિડીયો મારફતે આપવાનો છું. મિત્રો, તમને કેટલાક સવાલો પણ છે થતા હોય છે. તમને એવો સવાલ થતો હશે કે સરકાર જે આ યુનિવર્સલ પેન્શન યોજના રજૂ કરવાની તૈયારી કરી રહી છે તે છે શું? આવો પ્રશ્ન સ્વાભાવિક છે બનતો હોય તો તેનો જવાબ એવો છે કે આપણે સૌ જાણીએ છીએ કે 2036 સુધીમાં ભારતની વસ્તીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની સંખ્યા 22.7 કરોડ સુધી પહોંચી જશે, જે આપણી કુલ વસ્તીના 15% થશે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા પ્રમાણે એક વરિષ્ઠ અધિકારીએ ઇકોનોમિક ટાઈમ્સ ઓફને આપેલી માહિતી પ્રમાણે આ ઝડપથી વધતી જતી વૃદ્ધોની જે સંખ્યા છે તેની વૃદ્ધાવસ્થા સુરક્ષિત અને ખૂબ સારી રીતે એ પોતાનો વૃદ્ધાવસ્થાનો સમય ગાળી શકે એ માટે સરકાર યુનિવર્સલ પેન્શન યોજના પર કામ કરી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EFFO તેનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી દીધી છે. યુનિવર્સલ પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય માત્ર રોજગાર ધરાવતા લોકોને જ નહીં, પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો, વેપારીઓ અને સ્વરોજગાર ધરાવતા લોકોને પણ આ પેન્શન યોજનાનો લાભ પૂરો પાડવાનો છે. બીજો પ્રશ્ન આપણને એ પણ થાય કે આ યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ કોને મળશે? તો મિત્રો, સરકારી સૂત્રો અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ જે 60 વર્ષ પછી પેન્શન મેળવવા માંગે છે તે આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રશ્ન નંબર 3 એટલે કે આપણે એવો થાય કે યુનિવર્સલ પેન્શન યોજના હેઠળ શું ઉપલબ્ધ થશે? તો આપણે માહિતી આપું તમને કે હાલમાં આ યોજના છે ને એ પ્રસ્તાવના દસ્તાવેજ પર કામ કરી રહી છે. સત્તાવાર રીતે કોઈ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. જોકે મીડિયા રિપોર્ટ અનુસાર કેટલીક બાબતો જોઈએ તો આમાં અરજી કરનાર વ્યક્તિએ દર મહિને કેટલાક પૈસા જમા કરાવવા પડશે અને તેમાં સરકાર પણ પોતાનું યોગદાન આપશે. આમ બંને તરફથી છે એ યોગદાન આપી અને એની મૂળ રકમ ભેગી થશે, એમાંથી છે તમને પેન્શન મળશે. 60 વર્ષની ઉંમર પછી પેન્શન રકમ વ્યક્તિના પેન્શન ફંડમાં કુલ યોગદાન અને સરકારે આપેલું યોગદાન અને તેના પર મળેલું વળતર એના આધારે છે નક્કી કરવામાં આવશે. એટલે 60 વર્ષ પછી કેટલું મળશે એ આ 3 બાબતો ભેગી તેના આધારે નક્કી થશે. કેન્દ્ર સરકાર રાજ્યોને તેમની વિવિધ પેન્શન યોજનાનો જે અત્યારે ચાલી રહી છે તેને કદાચ આ યુનિવર્સલ પેન્શન યોજનામાં મર્જ કરવામાં પણ આવી શકે. અત્યારે અટલ પેન્શન, NPS, ખેડૂતો માટેની સ્કીમ, ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. તો આ રીતે મિત્રો, યુનિવર્સલ પેન્શનની યોજના સરકાર છે ટૂંક સમયમાં લાવશે અને બધા જ વ્યક્તિઓને પોતાના યોગદાન બદલ પેન્શન પણ આપશે. તો આ માહિતી તમને ખરેખર સારી લાગી હશે અને આવી જ માહિતી મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો.